સહજના વાર્ષિક પ્રદર્શન કલાંજલિનું તારીખ 3-4 ઓક્ટોબરને રોજ ત્રિષા ગેલેરી વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 24 વર્ષથી સહજ વડોદરામાં કલાંજલિ નામે એનું વાર્ષિક પ્રદર્શન અને વેચાણ કરે છે। વડોદરાના કલાપ્રેમી જનતા એની ઉત્કૃષ્ટતાથી રાહ જોવે છે। ગયા મહિને વડોદરાની પૂર અને કુદરતી આફતના કારણે સહજનું પ્રદર્શન મોકૂફ રાખ્યું હતું। ત્યારબાદ અનેક મિત્રો, શુભેચ્છકો અને વર્ષોથી સહજના ઉત્પાદન ખરીદતા ગ્રાહક મિત્રો સહજને પ્રદર્શન યોજવા સંપર્ક કરતા રહ્યા। એમના પ્રેમ અને આગ્રહને કારણે સહજનું વાર્ષિક પ્રદર્શન કલાંજલિ આ વર્ષે તારીખ 3-4 ઓક્ટોબરને રોજ વડોદરાની ત્રિષા ગેલેરી ખાતે આયોજિત કરવામાં આવ્યું છે। ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ એફર્સના ટ્રાઇફેડના ગુજરાતના રિજિયોનલ મેનેજર શ્રી અજીતભાઈ વાછાણી કલાંજલિના આ વર્ષના મુખ્ય અતિથિ અને ઉદ્ઘાટન ટ્રાઇફેડ આખા ભારતમાં આદિવાસી હસ્તકલા, વન પેદાશો અને અન્ય ઉત્પાદનોનું વેચાણ કરતી સૌથી મોટી સંસ્થા છે। જૂનાગઢના વતની અજીતભાઈએ કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યા પછી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી એગ્રી બિઝનેસમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો છે। હાલમાં તેઓ ગુજરાત રાજ્યના આદિવાસીઓની આજીવિકા પ્રશ્નો અંગે PhDનો અભ્યાસ કરી રહ્યા છે। પોતાના કામને સમર્પિત અજીતભાઈ ગુજરાતના આદિવાસીઓની આજીવિકા પ્રશ્ને ટ્રાઇફેડ દ્વારા ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે। એમની ઉપસ્થિતિ સહજ માટે ટ્રાઇફેડ અને સહજના પરસ્પર સંવાદોની યાત્રાનો પડાવ છે। સહજ સાથે વડોદરાનો પ્રેમ સંબંધ સહજની શરૂઆતથી વડોદરાના કલાની સમજ અને કદર કરતા કલાપ્રેમીઓએ અમને અઢળક સ્નેહ કર્યો છે। સહજના ઉત્પાદનનો ગરીબ આદિવાસી બહેનો બનાવે છે, માટે ખરીદો અને માનસિકતા તેમને ક્યારેય રાખી નથી। કારીગર બહેનોએ બનાવેલ ઉત્કૃષ્ટ ઉત્પાદન છે એ સહજનો મંત્ર છે। આ ઉપરાંત સહજ છેલ્લા 8 વર્ષોથી સમાજ જીવનના અન્ય આયામ પર પણ કામ કરી રહ્યું છે, જેમાં બાળકો સાથે મુક્તાગણ દ્વારા શાળાકીય અભ્યાસ ઉપરાંતનો વિકાસ, અલકનો ઓટલો દ્વારા સમાજને વધુ સકારાત્મક સ્વની યાત્રામાં જોડવાનું અને તત્વમસી અંતર્ગત સાહિત્ય કલા સાથે સમાજના સૂક્ષ્મ વ્યક્તિઓને જોડી રહી છે। સહજનું ધ્યેય છે બહેનોને સન્માનપૂર્વક રોજગારીનો હક। અમે માનીએ છીએ કે તમે જ્યારે હાથ બનાવટની વસ્તુઓ ખરીદો છો ત્યારે તમે કેટલાક કલાકોનો આનંદ, પ્રેમ અને મહેનત પણ ખરીદો છો, અને સૌથી મહત્વનું તો એ છે કે તમે કોઈ કારીગરને સન્માનભેર રોજગાર કમાવાની તક આપો છો। તમે જ્યારે સહજની પ્રોડક્ટ ખરીદો છો ત્યારે તમે એક સ્ત્રીને સન્માનભેર જીવવાની તક આપો છો। વડોદરાની કલા ચાહક જનતાને દર વર્ષની જેમ આ વર્ષે પણ એમને ગમતા સહજના ચણિયાચોળી, જ્વેલરી, સુશોભનની વ્યક્તિઓ ઉપરાંત દિવાળીની ધ્યાનમાં રાખીને ખૂબ વિશિષ્ટ પ્રોડક્ટ્સ બનાવવામાં આવી છે। બાળકો માટે ઢીંગલીઓ આ વર્ષનું વિશેષ આકર્ષણ છે। હસ્તકલાની અનેક વસ્તુઓ જોવા, માણવા અને ખરીદવા સહર્ષ આમંત્રણ છે। હું આશા ધોલકિયા, મારો દીકરો અહીંયા આર્મી એડી ડિવિઝનમાં CO છે અને હું પોતે એડવોકેટ છું। અત્યારે સહજના એક્ઝિબિશનમાં અમે આવ્યા છીએ। ઘણી બધી વસ્તુઓ એવી સરસ છે કે જે જોઈને આપણું મન ખરેખર લોભાઈ જાય, અને સાથે એમ થાય કે આમાંથી શું લઈએ અને શું ન લઈએ એ ખબર ના પડે। એટલી બધી સરસ વસ્તુઓ અહીંયા દેખાઈ રહી છે। બનાવેલી મહેનત પણ ખૂબ જ સરસ છે, અને ખરેખર ટ્રાઇબલ માટે જે કામ થઈ રહ્યું છે અને જે આવી રહી છે વસ્તુઓ એ બહુ જ સુંદર અને એટ્રેક્ટિવ છે, અને મને આ જોઈને ખરેખર ઘણો જ આનંદ થાય છે કે સહજવાળા આ બધા પ્રયત્નો ખૂબ સારી રીતે કરી રહ્યા છે। થેન્ક યુ વેરી મચ। દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરામાં અમે કલાંજલિનું આયોજન કર્યું છે, અને વડોદરાની કલાપ્રેમી જનતા ઉભરાઈ ગઈ છે અમારા એક્ઝિબિશનમાં। અમને થોડુંક મનમાં એવું હતું કે નવરાત્રિ કલેક્શન માટે અમે થોડા મોડા છીએ, આજથી નવરાત્રિ શરૂ થઈ રહી છે, પણ અહીંયા પૂરની પરિસ્થિતિ હતી એ ધ્યાનમાં લઈને અમે અહીંયા એક્ઝિબિશનને મોડેથી કર્યું છે। પણ આ વખતે પણ બહેનોએ ખૂબ મહેનત કરી છે અને ખૂબ સુંદર વસ્તુઓ બનાવી છે, અને તમે જોઈ શકો કે અત્યારે અમે નવરાત્રિથી લઈને કે દિવાળી સુધીની બધી જ પ્રોડક્ટ લઈને આવ્યા છીએ। નવી નવી વસ્તુઓ છે, બેગ્સ ખૂબ અવનવી છે, ઘર માટેના તોરણ ખૂબ નવા છે, શુભ લાભ ને એ બધું નવું છે, ઇવન ડોલ્સ ને એવું બધું પણ ખૂબ નવી નવી વસ્તુઓ અમે લઈને આવ્યા છે। અને વડોદરાની કલાપ્રેમી જનતાને મારું નિવેદન છે કે બહેનોની આ જે મહેનત છે એ સળંગ લાગે એ માટે જરૂરથી વિઝિટ કરજો। કેટલા દિવસનું એક્ઝિબિશન છે અને આજે અને આવતીકાલે 2 દિવસ માટે, એટલે 3 અને 4 ઓક્ટોબર 2 દિવસ માટે આ એક્ઝિબિશન છે, અને સવારે 10:30 થી 8 વાગ્યા સુધી।
હું જબીન છું, સહજ સંસ્થાની સ્થાપક છું. मैं अजीत वाछाणी, रीजनल मैनेजर ट्राइफेड, मिनिस्ट्री ऑफ ट्राइबल अफेयर. आज वडोदरा तिरसा गैलरी में सहज के द्वारा जो एग्जीबिशन है उस एग्जीबिशन में यहाँ एग्जीबिशन को देखने के लिए और इन लोगों का जुस्सा बढ़ाने के लिए यहाँ पर आया हूँ. तो मैं वडोदरा की जनता को ये आमंत्रित करता हूँ कि आप ऐसे ये एग्जीबिशन में आइए जिसमें ट्राइबल महिलाओं द्वारा जो भी हाथ से जो बनाई गई चीज़ें हैं, वैल्यू एडिशन की गई जो भी चीज़ें हैं उसको उसका प्रदर्शनी रखा गया है और वो आप यहाँ आप वो परचेज भी कर सकते हैं. सर, महिलाओं को क्या कहना चाहोगे जिस तरह से हाथ से बना कर की है, क्या मैसेज देना चाहोगे? जैसे भारत सरकार, गुजरात सरकार और सभी की ओर से ट्राइबल डेवलपमेंट के लिए काफ़ी सारी बातें होती है, तो उसमें एक पार्ट ट्राइफेड का भी है जो ट्राइबल महिला और या भाई जो भी ट्राइबल लोग कुछ भी बनाते हैं, जो गुजरात के जो आदिवासी समाज के भाई बंधु जो है वो जो अपने हाथों से या फिर कुछ भी जो बनाते हैं उसको मार्केटिंग और सपोर्ट देने के लिए ट्राइफेड संस्था काम करती है. तो मेरा ये कहना है कि गुजरात के सभी आदिवासी भाई बहनों, आप कुछ भी बनाते हैं तो ट्राइफेड गुजरात ऑफिस का संपर्क कीजिए. हम भी आप लोगों की सारी चीज़ों को आगे ले जाएंगे. जैसे आज यहाँ सहज में जो भी बेच रहे हैं, जो आगे ले जा रहे हैं, तो उसमें भी ट्राइफेड सहज ट्राइफेड से सालों से जुड़ा हुआ है. तो आप भी आइए और अपने आप को बेहतरीन करिए. ये बस मेरा